નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વધતી જતી આયાત ખાદ્યને અંકુશમાં લેવા માટે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી છે. વડાપ્રધાનની આ ચિંતા સાથે સુરતના જ્વેલર્સ સહમત તો છે જ, પરંતુ આ નિર્ણયથી ઉદ્યોગ ઉપર પડનારી લાંબા ગાળાની અસરને લઈને ચિંતિત પણ જોવા મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે આજના સમયમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે. પડોશમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનેક ગણા વધી ગયા છે. પીએમએ હૈદરાબાદમાં ભાજપની રેલીમાં કહ્યું કે ભારત ઉપર આ વૈશ્વિક સંકટની અસર વધુ છે. આપણી પાસે ઓઇલના મોટા કૂવા નથી. આજે આપણે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપયોગની જરૂર છે. જે શહેરોમાં મેટ્રો છે ત્યાં લોકો મેટ્રોનો ઉપયોગ કરે. ઝવેરીઓની હાલની આર્થિક સ્થિતિ અંગે દીપક ચોકસીએ ચિંતાજનક આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સોનાના ભાવમાં ઉછાળો આવવાથી ઝવેરીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 40% જેવું ટર્નઓવર બધા જ ઝવેરીઓને ત્યાં પહેલેથી જ ડાઉન હતું. અને એમાં પાછી આ જ્યારે વાત આવશે ત્યારે અમને લોકોને એવું લાગે છે કે બીજું 40% જેવું ટર્નઓવર ઘટી જાય તો અમે લોકો 20% ટર્નઓવર ઉપર આવી જઈશું. સુરત માત્ર ડાયમંડ જ નહીં પણ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું પણ હબ છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા માનવ બળ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંયા 2000થી 2500 જેવી પેઢીઓ જ્વેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને અંદાજે 5થી 6 લાખ કારીગરો આ ક્ષેત્રમાં કામ કરે છે. અમને ચિંતા એ છે કે આ હસ્તકલા અને કારીગરી સાથે જોડાયેલા લોકોને સતત કામ મળતું રહે. ભારતીય પરંપરામાં સોનાના મહત્વને રેખાંકિત કરતા તેમણે જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મરણ સુધીના દરેક પ્રસંગો સાથે સોનું અને ચાંદી સંકળાયેલા છે. આ પ્રસંગો લોકો ફરીથી સારી રીતે ઉજવી શકે અને સાથે કારીગરોને પણ કામ મળે તે ખૂબ જરૂરી છે. જો સરકાર જૂના સોનાને ચલણમાં લાવવાની કોઈ યોજના લાવે તો સોનું બજારમાં ફરતું થશે. વડાપ્રધાનની રજૂઆત પાછળના આર્થિક કારણોને ટેકો આપતા દીપક ચોકસીએ ઉમેર્યું કે ભારતમાં જે ગોલ્ડ અને ક્રૂડનું ઇમ્પોર્ટ થાય છે તેના હિસાબે રિઝર્વના આંકડાઓમાં ફેરફારો આવતા રહે છે અને જે ખાદ્ય પડતી હોય છે તે બાબતે વડાપ્રધાનની ચિંતા ખૂબ જ વ્યાજબી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અપીલની સાથે ઝવેરીઓના હિતમાં કોઈ નવી સ્કીમ જાહેર કરે છે કે કેમ. માનનીય પ્રધાનમંત્રીશ્રીની ચિંતા સાથે અમે બધા જ્વેલર્સ સહેમત છીએ અને એમનું જે કહેવાનું છે એ મુજબ અત્યારે આપણું આમ ઓવરઓલ જોવા જઈએ તો ભારતનું જે કાંઈ કન્ઝમ્પશન છે, જે કાંઈ રિઝર્વ છે એ રિઝર્વમાં મોટો ભાગ ગોલ્ડનો અને ક્રૂડનો છે. એમાં ગોલ્ડનું જે ઇમ્પોર્ટ થાય છે જેથી કરીને આપણા રિઝર્વ ઉપર માર પડતો હોય છે અને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના જે ફિગર્સ બાય ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જે કાંઈ ફેરફારો આવતા હોય છે એની દ્રષ્ટિએ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ નિવેદન કરેલું છે. અમે બધા જ્વેલર્સ એમની આ મુહિમ સાથે સંકળાવવા માટે ખૂબ જ રેડી છીએ, કારણ કે એમની જે વાત છે એ દેશભક્તિની વાત છે. આજે તો બધા લોકો આ સાથે જોડાયેલા છે, પણ સાથે સાથે અમને લોકોને એવું લાગી રહેલું છે કે આ ઇન્ડસ્ટ્રી સાથે 6 થી 7 કરોડ લોકો જોડાયેલા છે અને લાસ્ટ 2 વર્ષથી જોવા જાય તો ઇન્ડસ્ટ્રીઝની હાલત ખૂબ જ કફોડી હતી, કારણ કે સોનાના ભાવ સતત વધતા રહેતા હતા, ઘરાગીમાં સતત ઘટાડો આવતો રહેતો હતો, એટલે જ્વેલર્સમાં ખૂબ જ ઘરાગીનું પ્રમાણ ઓછું હતું. તો એની સામે કારીગરોને કામ પણ ઓછું મળતું હતું. હવે કારીગરોને પૂરતા પ્રમાણમાં કામ, આ મુહિમ પછી તો કારીગરોને કામ મળવાના ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે અને આપણી ભારતની કળા કારીગરી તો હેન્ડમેડ આખું જે સોનાની જે કળા કારીગરી છે એ હસ્તકલા સાથે જોડાયેલી છે. જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જેને રજૂઆત કરેલી છે મોનોટાઇઝેશન માટેની જે વાત છે કે એક લોકોનું સોનું પાછું લોકોમાં વપરાતું થાય અને આપણી ભારતના રિચ્યુઅલ્સ મુજબ દરેક પ્રસંગો ખૂબ સારી રીતના પાછા ઉજવી શકીએ અને સોના ચાંદીના દાગીનાનો ખૂબ વપરાશ થાય અને પાછું કારીગર લોકો બનાવે અને કારીગર લોકોને પોતાના ઘર પણ સારી રીતના ચાલી શકે એવી એક સિસ્ટમ ક્રિએટ કરવામાં આવે અને જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને પ્રોબ્લેમ ના આવે, કોઈ પણ જાતના મંદીના માહોલ વચ્ચે આ ઇન્ડસ્ટ્રી ફરીથી સપ્લાય ન જાય, તો એવા પ્રયત્ન બધાએ કરવા જોઈએ. લગ્નસરાની સિઝનો સામે આ મુહિમની સામે કસ્ટમર પણ કદાચ આ મુહિમમાં જોઈન્ટ થાય, અમે જ્વેલર્સ લોકો જોડાશું, સાથે સાથે આ પણ જોઈન્ટ થાય તો એમાં એવું બનશે કે કદાચ કસ્ટમર પોતાનું જૂનું સોનું ફરીથી રીસાયકલ કરાવે, જેથી કરીને કારીગર લોકોને કામ મળતું રહે.
અમારા લોકોનું હવેનો મેઇન ઉદ્દેશ પછીના વર્ષનો એ જ રહેશે કે કારીગર લોકોને જો કામ મળતું રહેશે તો આ ઇન્ડસ્ટ્રીઝમાં જે હસ્તકળા કારીગરી જે માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે વિશ્વકર્મા સ્કીમ દ્વારા લોકોની જે હસ્તકળા કારીગરી છે જેને પ્રમોટ કરવામાં આવેલી છે એ હસ્તકળા કારીગરી પૂર્ણપણે ચાલે પાછી એવું અમે પ્રયત્ન કરશું.